જિંદગીનું કોઈ મૂલ્ય છે કે નહીં? ગુજરાતમાં દુર્ઘટનાઓ ઉપર દુર્ઘટનાઓ, ક્યારે જાગશે તંત્ર? કેમ ભૂતકાળની ઘટનાઓમાંથી કોઈ બોધ નથી લેતું તંત્ર? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીની ઘટના પછી પણ ગુજરાત સરકાર જાહેર પ્રવાસો, મનોરંજન અને ધાર્મિક સ્થળો પર ક્ષમતા કરતાં વધુ મુલાકાતીઓને નિયંત્રિત કરવા માટે કોઈ પણ નીતિ નક્કી કરી શકી નથી. સાવ નાની નાની બાબતોની સેંકડો પોલિસીઓ ધરાવતા ગુજરાતમાં ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક માટે રાજ્ય સરકાર પાસે પણ મુસીબતોને ટાળવા અને વૈજ્ઞાનિક સલામતી માટેના નીતિ નિયમો જ નથી. જ્યાં સૌથી વધારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વપરાય છે, વાયરિંગ હોય છે, તેવા સ્થળોએ સલામતી માટે કોઈ જ નિયમ અને નિયંત્રણો માટેની પોલિસી જ સરકાર પાસે નથી. તો આવા જ કારણોસર તક્ષશિલા અગ્નિકાંડ પણ સર્જાયો હતો. 24 મે 2019ના રોજ સુરતમાં 22 બાળકોના ગોઝારા મોતની 5મી વરસીના બીજા જ દિવસે રાજકોટમાં 22થી વધુ મોત થયા. તો બદલાતા સમાજ જીવનમાં ટેકનોલોજીના વધતા પ્રભાવને કારણે મનોરંજન માટે ગુજરાતમાં મહાનગરોથી લઈ છેક નાના શહેરો સુધી ગેમિંગ ઝોન, પ્લે ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કનું પ્રમાણ જે છે તે સતત વધી રહ્યું છે. પ્રાથમિક અંદાજે રાજ્યમાં 250થી કરતાં વધુ સ્થળે આ પ્રકારના આર્થિક અને મનોરંજન માટેની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેની મંજૂરી માટે બાંધકામ ક્ષેત્રના જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન હેઠળ દરેક શહેરમાં છૂટાછવાયા સામાન્ય નિયમો અમલમાં છે. ત્યારે શહેરી ક્ષેત્રોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સ્થળ પ્લાનને આધારે મ્યુનિસિપલ કમિશનરે લેઆઉટ, ફાયર સેફટીના માપદંડો ચકાસીને ક્લિયરન્સ પણ આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં 5 વર્ષમાં ક્ષમતાથી વધુ નાગરિકોને એક સ્થળે ભેગા કરવા, શોર્ટ સર્કિટ અને માનવ સર્જિત ભૂલોને કારણે અસંખ્ય સામૂહિક મોતના બનાવો બન્યા છે. જેમાં આગ લાગવાથી અને પાણીમાં ડૂબી જવાની 8 ઘટનાઓમાં જ 120થી વધુ બાળકો સહિત 250 ઉપરાંત નિર્દોષ નાગરિકોના અકાળે મોત થયા છે. તો મોટા ભાગની ઘટનાઓમાં સરકાર કોર્ટમાં એક પણ અફસર કે સંચાલનને જવાબદાર ઠેરવી શકી નથી. ઉલટાનું મોરબી ઝુલતાપુરની દુર્ઘટના હોય કે પછી COVID-19ની મહામારી હોય, હોસ્પિટલોના અગ્નિકાંડ સહિતની ઘટનાઓમાં તેમના પર જ આરોપ છે. જેમની જવાબદેહિતા બને છે તે સૌથી છૂટથી ફરી રહ્યા છે તે લોકો, જેની પાછળ પણ સર્વગ્રાહી નીતિનો અભાવ, એક છત્ર તળે જવાબદેહિતનો અભાવ કારણભૂત હોવાનું ચિત્ર જે છે તે અત્યારે ઉપસી આવ્યું છે. ત્યારે ભૂતકાળમાં સર્જાયેલા એવા કાંડ જોઈએ જેમાં અકાળે લોકોના મૃત્યુ થયા છે. તો વર્ષ 2019માં સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો, જેમાં અકાળે 22 લોકોના મૃત્યુ થયા. ત્યારે ડિસેમ્બર 2020માં રાજકોટ શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાથી 8 લોકોના અકાળે મૃત્યુ થયા. ત્યારે ડિસેમ્બર 2020માં રાજકોટ શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાથી 7 લોકોના અકાળે મૃત્યુ થયા હતા. 2021 એપ્રિલમાં સુરત કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 5 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે એપ્રિલ 2021માં ભરૂચ હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાયો, જેમાં 18 લોકોના મૃત્યુ થયા હતા. ઓક્ટોબર 2022માં મોરબીમાં પુલની દુર્ઘટના સર્જાઈ, જેમાં કમનસીબે 135 લોકોના મૃત્યુ થયા હતા. જાન્યુઆરી 2024માં વડોદરા હરણીકાંડ બોટ ઘટના જે સર્જાયું, તેમાં 17 લોકોના અકાળે મૃત્યુ થયા હતા. એપ્રિલ 2024ની વાત કરીએ, અત્યારે જે કાંડ સર્જાયો રાજકોટ ગેમ ઝોનના, તેમાં 24થી વધુ મૃત્યુઆંક સર્જાયો છે. ક્યાં સુધી સરકાર તંત્ર બેદરકાર બની રહેશે? કોણ આપશે આવા લોકોનો જવાબ? આ મુદ્દે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.